હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રભુજીવન સ્વામી મહારાજ, જય જય. ક્યાંથી શરૂઆત કરવી એ ખ્યાલ નથી આવતો. પણ જેવી રીતે પહેલા રાહુલભાઈએ કીધું કે પહેલા જે આપણે અહીંયા સત્સંગ કરતા હતા અને મંદિરની પ્રતિષ્ઠા પછી આપણે જે અત્યારે સત્સંગ કરવા બેઠા છે તો એમાં શું ફરક એમ. તો મને મનમાં એક યાદ આવ્યું કે જે 10મા 12મામાં પહેલા જે લોકો આપણે બધા એક્ઝામમાંથી પાસ થયા તો પહેલા પ્રિલિમિનરી પરીક્ષા આવતી હતી અને પછી વાર્ષિક પરીક્ષા એન્યુઅલ એક્ઝામ આવતી હતી. તો તે વખતે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીએ તો એ અલગ હતું અને વાર્ષિક પરીક્ષા પાસ કરીએ પછી જે ઉત્સાહ આવતો હતો એ અત્યારે આપણે અનુભવ થઈ રહ્યા છે. એ એવું મને લાગે. બીજું બીજું આ એના અનુભવમાં એ કહેવાનું કે જ્યારથી આપણે પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠાનું જ્યારથી રિનોવેશન ચાલુ થયું ત્યારથી ઘણા ઘણા હરિભક્તોને જ્યારે બી હું આવું ત્યારે અલગ અલગ હરિભક્તોને અહીંયા કામ કરતા જોઉં છું, જોયા છે. કોઈ કોઈ પેઇન્ટિંગ કરતું હતું, કોઈ આ પ્લેટો ઉતારવાનું કામ કરતું હતું, નવી બેસાડવાનું કામ કરતું હતું ને ઘણું બધું કામ ચાલતું હતું. તે વખતે એવું લાગતું હતું કે આ હરિભક્તો મતલબ પોતાનું કામ એ કરી છોડીને પણ ઘણા છોડીને જાણે અથવા ઘણા હરિભક્તોને પોતાનું જે પ્રમાણે ટાઈમ મળ્યો છે એ પ્રમાણે અહીંયા આવીને પોતાની લોહીનું પાણી કર્યું છે અને એ લોકોએ ગુરુહરિને રાજી કરવા માટે પોતાનો જે ટાઈમ આપ્યો છે એ ખરેખર એ જોઈને ખૂબ મતલબ એક રાજીપો મળે છે અંતરને અને આપણોને પણ એ કામ કરવાની પ્રેરણા મળે છે. ત્યારબાદ આજે કામ દરમિયાન મેં બધાએ જ પોતપોતાનું યોગદાન આપ્યું છે. તો એમાં એક બે હરિભક્તોનું હું નામ લઈશ અને એમનાથી મને શું પ્રેરણા મળી એનું હું તમને જણાવીશ. એમાં એક પહેલું છે, તમે યોમનભાઈને જાણતા હશો જે આપણી વચ્ચે નથી. તો તે વખતે અમે આવતા હતા, યોમનભાઈ બી પોતાનું ઘણું કામ કરતા હતા. ત્યાર પછી યોમનભાઈ ત્યાં શિફ્ટ થઈ ગયા. તો મને ત્યાર પછી ગયા પછી વિચાર આવ્યો કે આજે આપણને કેવા હરિભગતો મળ્યા છે કે જે આજે એમને ખબર હતી કે હું તો મૂવ થઈ જવાનો છું, ત્યાં મારે અહીં કામ કરવાની શું જરૂર છે, તો બી એ હરિભક્ત છેલ્લે સુધી કામ કર્યું એમ. અને એ બતાવ્યું છે કે ભાઈ મારે ગુરુહરિને રાજી કરો. તો એ પ્રેરણા મળે છે કે આપણે પણ આવું આવું એમનાથી શીખ મળે કે આપણે પણ આવું કોઈ કાર્ય કરીએ કે ગુરુહરિનો રાજીપો મેળવી લઈએ. તો આ એક મને અનુભવ મળ્યો. બીજો આપણે માસાનો, તો કે માસાને અમે બહાર કામ કરતા હતા. પેલો ટેકરો હતો, ટેકરો તોડવાનું કામ કરતા હતા. ત્યાર પછી બાજુમાં પેલું જે ગાર્બેજ હતું તો પેલી ટ્રક આવી ત્યાં પેલું એનું જે લેવલ છે અપડાઉન થઈ ગયું હતું તો એ પૂરવાનું અમે કામ કરતા હતા. તો એ વખતે જયારે હું ત્યાંથી હું લઈને એ કરતો હતો તો માસા મને એવું કે તમે એમ કે ભરી આપો, હું ક્યાં નાખી આવું એમ. એટલે એમને ખબર છે કે ભાઈ મારા પગમાં રાઈટ લેગમાં પ્લેટ નાખેલી છે તો એમને થોડું અગવડ એ પડશે તો એ કરતા હતા. તો ત્યારે એવું થાય છે કે એ આપણો કેટલો વિચાર કરે છે એમ. તો એક દર્શનનો મને એક મળ્યો. બીજું એક હતું, મૃગેશભાઈને અમે બધા પેલા મંડપમાં ઉભા તે વખત ઉભા હતા તો પેલું ડાયરેક્શન એ કરવાનું તો એમાં 5-6 કદાચ ખબર બી હશે કે ભાઈ 5-6 જણા હતા. તો પોતાનું મંતવ્ય રહેજો નહીં આમ નહીં આમ, બીજા કે નહીં આ રીતે કરીએ. તો મૃગેશભાઈ એવું કીધું કે ભાઈ આપણે 5-6 વ્યક્તિ જો આવી રીતે બધા સલાહ આપીશું ને તો એ કામ આગળ નહીં વધે એમ. તો એ શું થાય કે એને જે રીતે એક બે જે રીતે કહે છે એ પ્રમાણે થવા દો, પછી પાછળથી જોઈશું કે કદાચ એનું ડાયરેક્શન ચેન્જ કરવાનું હોય તો કરી લઈશું. તો તે વખતે આપણને એવું લાગે કે ભાઈ હા એ બરાબર, એમનું કહેવું બરાબર છે. કારણ કે આજે હું સલાહ આપું કે ભાઈ નહીં આમ નહીં આમ મૂકવાનું બરાબર, અને એ કદાચ ના મુકાય તો મને પાછળથી શું થાય, પાછળથી મને એનો એ લાગે કે ભાઈ આ મેં જે કીધું ને એ ડાયરેક્શન પ્રમાણે કામ ના થયું બરાબર. તો એ માનની ઈર્ષા માન થયું. ભાઈ મેં કીધું એ પ્રમાણે ના કર્યું, માનમાં આપણે ગયા. અને ત્યાર પછી એ શું થાય કે ઈર્ષ્યાનો ભાવ બી આવે કે યાર મૃગેશભાઈ મેં કર્યું ને આવું ના કર્યું. તો એના કરતા આપણે ઇગ્નોર કરવું, મોટા જે પ્રમાણે કરે છે એ કરો, એને ફોલો કર્યા કરો. તો આપણે એમાંથી મુક્ત, એ હર્ષ માન ઈર્ષામાંથી મુક્ત થઈશું એમ. તો એ એક મને એક ઉદાહરણ જાણવા મળ્યું કે ભાઈ આનાથી આપણને આ રીતના ફાયદો થઈ શકે. તો આ રીતે એક્ઝામ્પલ હતા. ત્યારબાદ આપણા જે મહાપૂજા હતી તો મહાપૂજામાં જે દિવસે આવ્યા તે દિવસે જે વ્યવસ્થા જોઈ એ વ્યવસ્થા જોઈને પણ એવું લાગ્યું કે હરિભક્તો અહીંયા કેટલી મહેનત કરે છે કે જે આપણે વિચાર્યું નતું એ પ્રમાણેની અહીંયા વ્યવસ્થા ગોઠવાઈ છે. તો એ પણ
એક સારામાં સારું ઉદાહરણ જાણવા મળ્યું હતું. ત્યારબાદ 11 તારીખ મને એકચ્યુઅલી રાઈડની સેવા આપવામાં આવેલી હતી, સારથીની સેવા. તો 11 તારીખે હું સવારે આપણે હરિભગત ને લેવા ગયા હતા, એક આવવાના હતા ચિરાગભાઈ મહેતા. તો ચિરાગભાઈ મહેતાને હું લેવા ગયો. તો હું ત્યાં આગળ હું લેવા લગભગ 10 મિનિટ પહેલા પહોંચી ગયો હતો. તો હું ઉબર ચલાવું તો ઉબરનો જે વેઇટિંગ હોય એમાં મારાથી ઊભું રહેવાય. તો હું લગભગ 10 મિનિટ પહેલા પહોંચી ગયો હતો. તો ઉબરના જે લોટમાં બેઠો હતો ત્યાર પછી 10 મિનિટ પછી એમનો ફોન આવ્યો ચિરાગભાઈ મહેતાનો કે હું આવી ગયો છું. તો મેં એવું કીધું, મગું ચિરાગભાઈ મહેતા તમે ત્યાં તમે મને જણાવો કે તમે કયા પોલ નંબર, ત્યાંથી 1 થી 10 પોલ નંબર છે, તો તમે કયા પોલ પર આઉટસાઇડ ઉભા છો એ મને જણાવો તો હું ત્યાં 1 જ મિનિટમાં આવી જાઉં. તો એમણે મને એવું કીધું કે તમે કયા પાર્કિંગ લોટમાં ઉભા છો ત્યાં ઉભા રહો, હું તમારી પાસે આવી જાઉં છું એમ. તો એનાથી ત્યાર પછી મેં કીધું ના ના, એ તો તમે આવશો તો 5-6 મિનિટ થશે અને મને 1 જ મિનિટમાં હું ત્યાં આવી જઈશ. તો ત્યારે પછી મેં 2 વાર કીધું કે સારું કઈ વાંધો નહીં આવ. ત્યારે એવું થાય છે કે આ હરિભગતની કેટલી બધી એ હોય છે કે એમને મને આટલી તો સેવા આપી છે અને હું પણ આમાં કંઈક સહભાગી બનું. તો એ એક દર્શન થયું. ત્યાર પછી એમને પિક કરીને હું ગુરુ હરિ જ્યાં આવવાના હતા તો ત્યાં એમને છોડ્યા. તો છોડીને હું પાર્કિંગમાં મૂકતો હતો એટલામાં તન્મયભાઈનો ફોન આવ્યો કે ભાઈ બીજા હરિભગતને આપણે લેવા જવાનું છે. તો એમનું નામ હતું સહજભાઈ. સહજભાઈ, હા. તો સહજભાઈને હું લેવા ગયો તો રસ્તામાં જ હતો એટલામાં ફોન આવી ગયો કે એ બે આવી ગયા છે. તો મેં સહજભાઈને મૂકું અત્યારે રસ્તામાં જ છું, ખાલી 2-3 મિનિટમાં જ આવું છું. તો તમે કયા પોલ પાસે ઉભેલા છો? તો તમે આઉટસાઇડ 10 નંબરના પોલ પર ઉભો છું. તો હું ત્યાં પહોંચી અને હજુ તો એમને બેસાડતો હતો. ત્યારબાદ પાછળથી જે એમના ક્રૂ મેમ્બરો હશે ફ્લાઇટના, એ ત્યાં ઉભેલા સામે, એ બી વેઇટ કરતા હતા. તો એમાંથી એક ક્રૂ મેમ્બરને આપણે સહજભાઈને હાથ કર્યો. તો મને એટલે અમારી ગાડી તરફ હતો, મને તો કઈ ઓળખતા નથી, બરાબર. મેં સહજભાઈ તો એમણે હાથ કર્યો. ત્યાર પછી મેં તો તે વખતે ઇગ્નોર કર્યું. પછી બેઠા, પછી રસ્તે મેં પૂછ્યું મેં એમને, સહજભાઈ એ તમને ઓળખે છે? તો કે ના મને ઓળખતો નથી, પણ મારે એકચ્યુઅલી શું હતું કે ફ્લાઇટમાં મારી તબિયત ખરાબ થઈ ગયેલી અને વોમિટિંગ જેવું ને એવું થઈ ગયું. તો એમણે ઘણી બધી હેલ્પ કરી. તો એ હેલ્પના બદલામાં એમણે મને જોયો એટલે મને તરત વેવ કર્યો એમ કે મતલબ એક પૂછે કે ભાઈ તબિયત કેવી છે એમ. તો એના ઉપરથી થોડું મને લાગ્યું કે આપણા જે આત્મીય વ્યક્તિ હોય છે એ વ્યક્તિઓ કાં તો જે લોકો આ રીતનું કામ કરે, જે લોકો કોઈનું ખોટું નથી કરતા, સારું જ કામ કરે, એ લોકોને બીજાઓના સંપર્કમાં આવવાથી પણ એ આત્મીયતાનો અનુભવ કરે છે. તો એ એક મને ત્યાં આગળ એક દ્રશ્ય જોવા મળ્યું હતું. ત્યાર પછી બીજા બે બે એક પ્રસંગ કહું તો મને કે જયારે ગુરુ હરિ જયારે આપણે અહીંયા આપણું સવારનું એ હતું મૂર્તિ પ્રતિષ્ઠા, તો એમાં એમણે 2 બાબતો બતાવી. 2 બાબતો આપણને ફોકસ કર્યું, ઘણી બધી બતાવી હતી. એમાં 2 બાબત હું તમને એ કરું કે એક બાબત એમણે કીધી હતી કે હા, એક બાબત એમણે એવું કીધી હતી કે એક પેલા માજીની વાત કરી હતી કે માજીએ અનાયાસે પેલા કૂતરાને પથ્થર મારવા એ કર્યું, પણ એ પથ્થર ફાઉન્ડેશનમાં જઈને પડ્યો. તો એ અનાયાસે જ્યારે માજીનો ટાઈમ આવ્યો ત્યારે અ ભગવાન સ્વામિનારાયણ એમને તેડવા આવ્યા. ત્યારે જયારે માજીએ પૂછ્યું કે ભાઈ મેં તો એવું કોઈ કાર્ય કર્યું નથી, તો મને તમે શામ, ત્યારે ભગવાને એમને સ્મૃતિ કરાવી પાછી. તો ત્યારે પછી માજીએ કીધું કે ભાઈ એમના છોકરાને બોલાવ્યા અને કીધું કે ભાઈ મેં તો ખાલી અનાયાસે પથ્થર માર્યો તો આટલા ભગવાન તેડવા આવ્યા છે. તો તમે આ રીતના ના કરો, તમે ભગવાનની ભક્તિમાં એ રીતના કરજો કે તમને એનાથી બી સારું પરિણામ મળે એમ. તો એ રીતે એમ કે તો એ બી શીખ મળી એમ કે ભાઈ આપણે કદાચ આ અનાયાસે બી કરીશું કામ, આપણે તો રોજ સભામાં આવતા છે, બરાબર, તો આપણું તો કલ્યાણ થવાનું જ છે, બરાબર. તો એ એક જાણવા મળ્યું. બીજો એક પ્રસંગ હતો, બીજો એક પ્રશ્ન એમનો એક પ્રસંગ હતો પેલું એક સ્વામીજીને એક ભાઈ મળવા આવેલા અને એમણે કીધું કે સ્વામીજી તમે મંદિરો બનાવો છો, તો
હોસ્પિટલો બનાવતા હોય તો શું વાંધો, તો દર્દીઓની સેવા તો થાય ને. તો સ્વામીજીએ સરસ જવાબ આપેલો કે ભાઈ હોસ્પિટલો તો બરાબર છે, પણ મંદિરો એટલા બનાવવામાં કે ભાઈ માણસની જે યાત્રા છે ભગવાન તરફની એ સરળતાથી ચાલે. અને અમે મંદિરો નથી બનાવતા, અમે મંદિર પહેલા ચૈતન્ય મંદિરો બનાવીએ છીએ. ચૈતન્ય મંદિરો બનાવીએ તો એ એમ કે વ્યક્તિ છે એ ભગવાનનો બને, ત્યારે પછી અમે મંદિરો બનાવીએ છીએ. તો એ ચૈતન્ય મંદિરો બનાવીએ છીએ, બનાવ્યા પછી અમે મંદિર બનાવીએ છીએ કે જે મંદિરમાં આવનારા લોકો વધે. અત્યારે આજે આજે હું એક્ઝામ્પલ આપું કે ભાઈ આજે એક કોમ્યુનિટી, માન લો એક આપણે એવું નથી કે ભાઈ ક્રિશ્ચિયન કોમ્યુનિટી જુઓ, કે એ લોકોએ શું છે કે ભાઈ એમણે એ નિર્માણ ના કર્યું, એ જે ચૈતન્ય મંદિરોનું નિર્માણ ના કર્યું, એટલે અત્યારે સિચ્યુએશન શું છે, ઘણા તમે જોશો કે ઘણા ચર્ચમાં આવનાર માણસો બી નથી, ઘણા ચર્ચો બંધ હાલતમાં છે, કારણ કે એ લોકોએ જે યુવામાં જે ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરવું જોઈએ એ નહોતું કર્યું. તો આપણે આના ઉપરથી જે સ્વામીજીએ શીખ આપી છે કે ભાઈ આપણે બે ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરીશું તો આપણે એ મંદિર ઊભા કરીશું અને એ મંદિરમાં આવનારા લોકો પોતાની ભગવાન તરફની યાત્રાને સરળ બનાવશે. તો આના ઉપરથી મારે ખાલી એ જ કહેવાનું કે સ્વામીજીને મને સ્વામીજીએ મને એ જ સલાહ એ આપજો કે હું પણ કામ, ક્રોધ, મોહ, હર્ષ, માન, ઈર્ષાથી મુક્ત થાવ અને મારું જીવન બી ભગવાન